મિત્રો આજે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। આપણે હવે જવાનું છે વીર મહારાજા મંદિરે। ત્યાં તમને આને લોકેશન બતાવશું ક્યાં છે। રસ્તામાં જતા હતા ત્યારે તો પેટ્રોલ પતી ગયું। અમે તો સીધા ગયા રિલાયન્સ પેટ્રોલ પંપ। ત્યાં 200 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને અમે આગળ નીકળ્યા। ફાઇનલી અમે અત્યારે જોઈ શકો છો બનાસ પુલના ઉપર આવી ગયા છીએ। મસ્ત મજાનો સરસ મજાનો બનાસ પુલના ઉપર અત્યારે જોઈ શકો છો તમે। આજે દશામાના જે લોકો પધરાવા આવે છે અહીંયા કોઈ દેખાતું તો નથી। સવારમાં બધા આવી ગયા છે તો હવે અમે આગળ ચાલીએ। જોઈ શકો છો બનાસ પુલ અત્યારે પૂરો થાય છે। સીધા અમે આખો ગામમાં વીર મહારાજા મંદિરે જઈ રહ્યા છીએ। જોઈ શકો છો સરસ મજાનું ગામ છે ત્યાં। અત્યારે જોઈ શકો છો તમે વીર મહારાજનું મંદિર છે। બાજુમાં બહુચર માતાનું પણ મંદિર છે। ત્યાં લોકો માનતા કરવા માટે આવે છે, વીર મહારાજને માનતા કરવા આવે છે। મનની જે ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે। અહીંયા ડીસામાં આવેલ આખોલ ગામમાં નદીના કિનારે આ મંદિર આવેલું છે। મિત્રો ફાઇનલી અમે અત્યારે વીર મહારાજના મંદિરે આવી ગયા છે અને ત્યાં દર્શન કર્યા, પ્રસાદ ચડાવ્યો, બહુચરમાના દર્શન કર્યા। જોઈ શકો છો સરસ મજાનું મંદિર આવ્યું પાછળ। અને આજે રવિવાર છે એટલે લોકો દર્શન કરવા પણ અહીંયા આવે છે। ડીસાથી માત્ર 2 કિલોમીટરના અંતરે વીર મહારાજનું મંદિર આવેલું છે આખોલ ગામ નદીના કાંઠા પાસે। જોઈ શકો છો તમે અત્યારે લોકો દર્શન કરવા આવે છે। દરેકની મનોકામના અહીંયા પૂરી થાય છે। વીર મહારાજની કોઈ પણ માનતા કરે એ પણ પૂરી થાય છે અહીંયા દરેકની। જોઈ શકો છો તમે।
મસ્ત મજાની વરખડી પણ આવેલી છે વર્ષો જૂની. કે અહીંયા સરસ મજાની પાછળ બનાસ નદી આવેલી છે. ત્યાં ખડહોય એક મહારાજનું મંદિર આવેલું છે, જોઈ શકો છો તમે. પાછળ નદીમાં અત્યારે તો કંઈ ચાલુ પણ નથી. બનાસ નદીમાં પાણી ચાલતું નથી. ચોમાસામાં ડેમ ભરાયો છતાં પણ પાણી અછત હોવાથી પાણી છોડવામાં આવ્યું નથી. જોઈ શકો છો પાછળ બનાસ નદીનો પુલ પણ આવેલો છે સરસ મજાનો. તમે બતાવવાની કોશિશ કરજો. ડીસાથી માત્ર 2 કિલોમીટર અંતરે વીર મહારાજનું મંદિર આવેલું છે અને દર રવિવારે લોકોની ભીડ જામતી હોય છે. જોઈ શકો છો મસ્ત મજાનો વડલો પણ છે અહીંયા. અને બીજું કે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે હવે ઘરે જઈશું. મળશું બીજા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી.